કેન્દ્ર સરકારના મનરેગા યોજનાના નવા સ્વરૂપ સામે ડાબેરીઓએ વિરોધ કરીને મોરચો ઉપાડ્યો છે। ગ્રામીણ ભારતની જીવાદોરી ગણાતી મનરેગા યોજના હવે વિવાદના વમળમાં ફસાઈ છે। કેન્દ્ર સરકાર મનરેગાનું માળખું બદલીને તેને વીબીજી રામજી તરીકે રજૂ કરવાની તૈયારીમાં છે, પરંતુ બીજી તરફ ડાબેરી પક્ષોએ આ ફેરફારો સામે મોરચો માંડ્યો છે। શું મનરેગાના મૂળભૂત અધિકારો છીનવાઈ રહ્યા છે? કેમ થઈ રહ્યો છે આ નવો વિરોધ? ખેતીની સિઝન દરમિયાન 60 દિવસ માટે કામ બંધ રાખવાની જોગવાઈ સામે સૌથી મોટો વિરોધ છે। ડાબેરીઓ પૂછી રહ્યા છે કે જો ખેતીમાં મજૂરી ન મળે તો આ 60 દિવસ ગરીબ પરિવારોનું પેટ કોણ ભરશે? અત્યાર સુધી કેન્દ્ર સરકાર મોટો હિસ્સો આપતી હતી, પરંતુ નવા ફેરફારોમાં જવાબદારી રાજ્યો પર ઢોળાવવામાં આવી રહી હોવાના આરોપ છે। મહાત્મા ગાંધીનું નામ યોજનામાંથી હટાવવાને ડાબેરીઓએ રાષ્ટ્રપિતાનું અપમાન ગણાવ્યું છે। કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર એટલા માટે આપવા જઈ રહ્યા છે કે મનરેગાની અંદર જે સરકારે જે મનરેગાનું નામ બદલીને જી રામજી જે બિલ લાવી રહી છે એ ખરેખર દેશ વિરોધી છે, અને જે મહાત્માજી ગાંધીજીનું જે નામ છે એ હટાવીને પાછું જી રામજી જે સરકાર લગાવી રહી છે એ એક વાહિયાત બિલ લાવી રહી છે। અને જે લોકોને જે રોજગાર જે 125 દિવસનો આ સરકાર જે આપવા જઈ રહી છે તે પણ એની અંદર સરકારશ્રી રજૂઆત જે કરે છે, પણ તે છતાં 20 થી 25 દિવસની જ રોજગારી આપે છે ગરીબોને, અને ગરીબોના જે રોજગાર જે છે તે રોજગાર છીનવી રહી છે। એ સરકાર માટે અમે એટલા માટે આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ। આગામી સમયમાં માંગણી નહીં સંતોષાય તો શું? આગામી દિવસોની અંદર જો માંગણી નહીં સંતોષાય તો આથી વધારે પડતા ઉગ્ર અને અમે રજૂઆત કરીશું અને આવેદનો આપી અને સરકાર સામે ફરી પાછા સંઘર્ષ કરવા સારું અમે ઊભા રહીશું। સરકારનું કહેવું છે કે આ ફેરફારોથી યોજના વધુ કાર્યક્ષમ બનશે અને ખેતીને પણ વેગ મળશે, પરંતુ મજૂર સંગઠનો અને રોજગાર ગેરંટીના કાયદાને નબળો પાડવાનું કાવતરું ગણાવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના આક્રોશ વચ્ચે સરકાર આ બિલમાં કોઈ સુધારા કરે છે કે નહીં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।